અને શહેરમાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે વધતા રોગચાળાને અટકાવવા માટે એએમસી એક્શનમાં આવ્યું। રોગચાળાને અટકાવવા માટે ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો। નાળા, તળાવ, પાણી ભરેલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો। ઊંચી અને સાંકડી જગ્યાએ ડ્રોનથી દવા છાંટવામાં આવી। મચ્છરજન્ય રોગ, ડેન્ગ્યુ, મલેરિયાને અટકાવવા માટે પ્રયાસ કરાયા। શહેરમાં વધતા રોગચાળાને લઈને ટેકનોલોજીનો સહારો લેવાઈ રહ્યો છે। એક વાસણા બેરેજ ઉપર અમારી નજર પડી કે જ્યાં છેલ્લો દરવાજો છે તે કદી ખુલતો જ નથી અને ત્યાં આગળ ખૂબ જ લાંબા સમયથી સ્ટેગ્નન્ટ પાણી હોય છે। સ્ટેગ્નન્ટ પાણીની અંદર હંમેશા મચ્છરના પૂરા થતા હોય છે અને એ મચ્છરજન્ય રોગચાળો ફેલાવી શકતા હોય છે। તો તેવી જ જગ્યામાં અમે ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો અને સાથે સાથે બીજા બધા જે દરવાજા છે ત્યાં પણ પાણી ભરાયેલું જ છે, એટલે ત્યાં પણ અમે મચ્છરજન્ય દવાનો છંટકાવ ડ્રોનથી જ કરીશું। અને ઝોનની અંદર બાકી જે જગ્યાએ પણ પાણી આવી રીતે ભરાયેલું છે, લાંબા સમયથી ભરાયેલું છે, તેવી જગ્યાઓ પણ અમે આઈડેન્ટિફાઈ કરેલી છે અને તેવી જગ્યાઓમાં પણ અમે મચ્છરને રોગચાળો નાથવા માટેની દવા ડ્રોનથી છંટકાવીશું। ત્યાં કે વાસણા ડેમ જેવી જગ્યા કે જ્યાં 30 નંબરનો ગેટ ક્યારેય ખુલતો નથી સલામતીના કારણસર, અને એની પાછળના પાળમાં પાણી સ્થિર હોય છે અને એ પાણીમાં લાખો ફોરા થાય છે। આજુબાજુની સોસાયટીઓમાં ઉડીને મચ્છરનો ત્રાસ થાય છે। એમને આજે ડ્રોન દ્વારા નવતર પ્રયોગ કર્યો। કોર્પોરેશનને પણ અભિનંદન આપવા જોઈએ કે ત્યાં આગળ માણસોથી કામ કરવું શક્ય નહોતું, ત્યાં દરવાજા પાસે જઈને, જ્યાં સ્થિર પાણી છે ત્યાં દરવાજા પાસે જઈને કોર્પોરેશને ડ્રોન દ્વારા દવા છંટાઈ છે। અમદાવાદ શહેરમાં વધી રહેલા રોગચાળાને નાથવા માટે આરોગ્ય તંત્ર અને કોર્પોરેશન મેદાને ઉતર્યું છે। ત્યારે તમામ જે ઋતુગત બીમારીઓ અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે જ્યાં નથી પહોંચી શકાતું ત્યાં ડ્રોન મારફતે પાણીનો છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે। વાસણા બેરેજના આજુબાજુના રહીશો છે તે પણ હવે કોઈપણ રોગચાળાના ભરડામાં ન આવે સતત, કારણ કે પાણીગત બીમારી છે, રોગચાળો વધ્યો છે અને સતત સરકારી હોસ્પિટલો હોય કે ખાનગી હોસ્પિટલો હોય ત્યાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને સતત વધી રહેલા રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા ડ્રોન મારફતે દવાનો છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે। વાસણા બેરેજ ખાતે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તમામ વિસ્તારને આવરી લેવાય તે પ્રકારે ડ્રોન મારફતે આ દવાનો છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે। દરેક વોર્ડ વાઇઝ જ્યાં બહુમાળી ઇમારતો છે ત્યાં લોકો નથી પહોંચી શકતા તે દરમિયાન ડ્રોનની પણ મદદ છે તે લેવામાં આવી રહી છે અને એ જ પ્રકારે પાણી જે નદીના વિસ્તારો હોય છે ત્યાં પણ તમામ જે રહીશો છે તે લોકોને પણ બચાવવા માટે અને રોગચાળો ન વકરે તે માટેની પૂરતી તકેદારીના ભાગરૂપે ડ્રોન મારફતે પાણીનો છંટકાવ, દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।